નમસ્કાર મિત્રો, તમારી પોતાની સૂર સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 70 વર્ષ પછી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર આવ્યો છે દુર્લભ જયંતિ યોગ। આ રાશિઓ છે ખૂબ જ સારી, પૈસાનો વરસાદ થશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બનતા દુર્લભ જયંતિ યોગને કારણે 70 વર્ષ બાદ હવે ભગવાન શ્રી કૃષ્ણએ 12માંથી 5 રાશિઓ પર અપાર આશીર્વાદ આપ્યા છે, જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં ખુશીની લહેર આવશે। જન્માષ્ટમીના તહેવારના શુભ અવસર પર દેવલોકમાંથી પણ ભગવાન શ્રી કૃષ્ણ બધા દેવી દેવતાઓ એક સાથે આવીને આ રાશિઓ પર ધનની વર્ષા કરશે, જે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે। તો મિત્રો, તમે બધા આ વિડીયોને અંત સુધી જોવા જ જોશો, કારણ કે આ વિડીયોમાં આ 5 રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાનો છે। મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર દર વર્ષ ભદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે, અને આ વખતે દુર્લભ જયંતિ યોગ જન્માષ્ટમીના દિવસે ઉજવવામાં આવશે। યોગમાં ઉજવતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અતૂટ પુણ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે। આ યોગમાં જે કાર્ય કરશો તે સાર્થ સિદ્ધિ યોગ પર બનશે, સફળ મિત્રો થશે। અમે તમને જણાવી દઈએ કે આ વર્ષ શ્રી કૃષ્ણની જન્માષ્ટમી પર જયંતિ યોગ રચાઈ રહ્યો છે, એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો તે સમયે યોગની રચના થઈ હતી, તે જ યોગ બનવા જઈ રહ્યો હતો। આ વર્ષ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર તેને જયંતિ યોગ કહેવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ રાશિના ચંદ્રના રોહિણી નક્ષત્રમાં ભદ્રપદ કૃષ્ણ અષ્ટમીના રોજ થયો હતો, જે 27મી ઓગસ્ટના રોજ। આ વખતે પણ જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે, અને આ રાશિના જાતકો પર જીવન પર લાડુ ગોપાલને કૃપા થવા જઈ રહી છે। મિત્રો, 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે સર્વથ્ય સિદ્ધિ યોગ પણ રચાય। તે દિવસે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:55 ને 57 સુધી સ્વાર્થ સિદ્ધિનો યોગ રચાશે। વર્ષ 2024ના 26 ઓગસ્ટ સોમવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે, અને લાડુ ગોપાલને આ 5 રાશિઓના લોકો પર આશીર્વાદ આપશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો કે લાડુ ગોપાલના આશીર્વાદ હંમેશા તમારા પર બધા પર રહે, તો આ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયોને એક નાની એવી લાઈક આપો, અને લાડુ ગોપાલનો સાચો અર્થ જણાવો। કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી ભગવાનના આશીર્વાદ તમારા પર ઘરમાં ખુશીઓ લાવશે અને આશીર્વાદ રહેશે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને જન્માષ્ટમીના દિવસેથી જ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળવાના છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીની તિથિએ બનતા દુર્લભ સંયોગને કારણે તમારા ઘરમાં નાનકડું હાસ્ય ગુજરશે। હા, મેષ રાશિના લોકો, લાડુ ગોપાલના આશીર્વાદ સાથે તમારા ઘરમાં નાના બાળકો બનો, જેના કારણે જન્માષ્ટમીની તારીખ મહિલાઓ કોઈ સારા સમાચાર મળી શકે છે। મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે આ જન્માષ્ટમીનો તહેવાર મેષ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવ્યો છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે કૃષ્ણ જન્માષ્ટમીથી મેષ રાશિના લોકોના બગડેલા કર્મો લાડુ ગોપાલની કૃપાથી સંકોચ થવા લાગશે। હા, મેષ રાશિના લોકો, તમને એ પણ જણાવી દઈએ કે લાડુ ગોપાલની કૃપાથી તમારો સમય ઘણો સારો જવાનો છે। જન્માષ્ટમીના શુભ અવસર પર તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। મેષ રાશિવાળા લોકોને આ સમયે થોડોક આધ્યાત્મિક આર્થિક લાભ મળી શકે છે। લાડુ ગોપાલના આશીર્વાદ તમારા પર છે। કૃષ્ણ જન્માષ્ટમી પર તમારા ઘરમાં કોઈ ધાર્મિક વિધિ પણ થઈ શકે છે, જેમાં લોકો આવતા જતા હશે, અને તમને એ પણ જણાવશે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમને ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ કે પરેશાનીઓ છે તે હવે લાડુ ગોપાલની કૃપાથી ખૂબ જ જલ્દીથી દૂર થઈ જશે।
તે સમયે અમે તમને જણાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી 26 ઓગસ્ટથી આવનાર સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે. જો તમે પૈસાનો રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો જન્માષ્ટમીની તારીખ તમે કોઈ પણ ધાર્મિક વિધિ પર પણ પૈસા ખર્ચ કરી શકો છો. તે સમયે અમે તમને જણાવી દઈએ કે લાડુ ગોપાલના આશીર્વાદ ફક્ત તમારા નાના બાળકો પર જ વરસી રહ્યા છે, જેના કારણે ભગવાન કૃષ્ણ તમારા બાળકને લાંબુ આયુષ્ય આપશે અને તમારા બાળકોને તેમના ભાઈના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરશે. અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળવાના છે. જન્માષ્ટમી તારીખથી એ જ તેઓ કેટલીક ઊંચાઈઓ હાંસલ કરશે અને તમને એવી નવી રોજગારની તકો શોધપૂર્ણ થશે અથવા પૂરી થશે. સાથે મહિલાઓને જન્માષ્ટમીની તારીખે કોઈ સારા સમાચાર મળવાના છે. પતિ પત્ની વચ્ચેના સંબંધ ખૂબ જ સારા રહેવાના છે. વડીલોની વાત કરીએ તો જન્માષ્ટમીની તારીખે વડીલો પણ ખૂબ ખુશ રહેશે. વેપારીઓ પણ ઘણો ફાયદો થવાનો છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને માત્ર ખુશીઓ જ લાવશે. નંબર 2, મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો તમને કહેશે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તમારા શુભ પગલા સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે, જેના કારણે તમારા ઘરમાં દુશ્મનો દિવસો પાછળ રહેશે અને દુશ્મનો પણ પગ મૂકશે. હા મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બનેલો દુર્લભ જયંતિ યોગના કારણે તમારા બધા કામ જે લાંબા સમય સુધી અટકી ગયા હતા તે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ફરી શરૂ થશે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આપણે શરૂ કરીશું. જી હા, મિથુન રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર ભગવાન કૃષ્ણની અપાર પ્રસન્નતા પ્રાપ્ત થવાના છે, જેના કારણે આ રાશિના જાતકો પર આર્થિક સમસ્યાઓ દૂર થશે જ. તેમને નવી નોકરીઓ પણ મળવા લાગશે. તેઓ ઘણી પ્રગતિ કરશે. આ રાશિ પર લાડુ ગોપાલના આશીર્વાદ ભારે વરસવાના છે, જેના કારણે આ લોકો તમને વ્યવસાય ક્ષેત્રની પ્રગતિ કરશે અને કૃષ્ણ જન્માષ્ટમી પર તેમના તમામ સપના સાકાર થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા વૈવાહિક જીવન લાંબા સમય સુધી સમસ્યાઓ ચાલી રહી છે તો ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તે સમસ્યાઓ જન્માષ્ટમીના દિવસે જ સમાપ્ત થઈ જશે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ તમારા પર રહેશે. નાના બાળકો, હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આ બાળકને ઉચ્ચ બુદ્ધિમત્તા આપી છે મિત્રો, જેના કારણે આ બાળકો પ્રગતિના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવશે અને સાંસારિક સુખો પ્રાપ્ત કરશે. તે સમયે અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે નોકરી મળવાની તકો મળી રહી છે. હવે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે. લાડુ ગોપાલના આશીર્વાદથી તેઓ જીવનમાં આગળ વધશે. સાથે જ જો આપણે લોકોના પ્રેમની જીવનની વાત કરીએ તો તેમના જીવનમાં પ્રગતિના સંકેતો ભગવાન કૃષ્ણ પોતે જ લખ્યા છે. હવે તેમને એકબીજાની મળવાની કોઈ રોકી શકશે નહીં. એ સમયે જે લોકો વરકન્યાને શોધી રહ્યા છે તેઓ હવે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તેમને મનોકામનાઓ પૂરી કરી શકે છે. મિત્રો, જે વેપારીઓ ભાગીદારમાં વેપાર કરે છે તે પણ સારો નફો મેળવશે અને પોતાના દુશ્મનને હરાવવામાં સફળ થશે. સાથે તમે ચાલો તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોર્ટ કેસની પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે. ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમને સફળતા મળશે. એમ કેવું ખોટું નથી. આ જન્માષ્ટમી તિથિ તમારી ખૂબ ખુશીઓથી ભરેલી રહેશે અથવા ખુશીઓ તમારા નજીક આવશે. નંબર 3 ની વાત કરીએ તો કુંભ રાશિના લોકો તમને કહેવાના છીએ કે કૃષ્ણ જન્માષ્ટમી તમારા માટે વરદાન રૂપ બનવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે યુગલો પર તેમના આશીર્વાદ આપવા જ જઈ રહ્યા છે, જે તેમના હૃદયને આનંદથી ભરી દેશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી કુંભ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે. જન્માષ્ટમીની તારીખે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો લાડુ ગોપાલની કૃપાથી તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે આગળ વધશો. તમારા જીવનમાં તમારી આર્થિક સમસ્યાઓ પણ પડવાની હાલતમાં થઈ જશે. દોસ્તો, હું તમને જણાવી દઉં કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં પણ મોટો નફો થવાનો છે અને એની શક્યતા પણ છે. તેમજ જે લોકો વિદેશમાં જઈને વેપાર કરે છે તેઓને વિદેશમાંથી સારો નફો મળશે અને ધન કમાવામાં સફળતા મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી 26 ઓગસ્ટનો દિવસ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓની સારી સફળતા મળવાની સંભાવના છે. તે હવે પોતાના જીવનમાં આગળ વધશે અને સફળતાનો ઝંડો ઉચકાવવામાં સફળ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં કોઈ મોટી ધાર્મિક વિધિ હોઈ શકે છે અથવા થઈ શકે છે. તેમજ પતિ પત્ની વચ્ચેના પ્રેમ વધશે અને તેમનું જીવન સફળ થશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી જન્માષ્ટમીની તિથિએ તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે. જ્યારે તમારી બુદ્ધિ ક્ષમતા પ્રભાવને કારણે આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી રહેશે. ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકે છે. તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. તેમજ તમારી વાણીની અસર તમારા પરિવાર પર વરસતી રહેશે. નંબર 4, તુલા. તુલા રાશિના જાતકોને કહો કે આ કૃષ્ણ જન્માષ્ટમીનો મહિમા તુલા રાશિના લોકો માટે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે 26મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવી દઈએ કે હવે શ્રી કૃષ્ણની કૃપાથી તે બધા અટકેલા કાર્ય પૂર્ણ થશે. આ સમયે તેમને અમર્યાદિત સંપત્તિ મળવાની છે. તુલા રાશિના જાતકોએ તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાડુ ગોપાલની કૃપાથી તમારા ઘરમાં નાના બાળકોને હસ્યા ગુજારવામાં રહેશે. તુલા રાશિના જાતકો પર આવનારા સમયમાં ધનનો વરસાદ થવાનો છે. તુલા રાશિના લોકો તમારી બેગમાં ખુશીઓ ભરાઈ જશે. લાડુ ગોપાલના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના મળશે. તમારા અધૂરા કામ પૂરા થશે. ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું એક વાતાવરણ રહેશે અને તેમને આર્થિક લાભ પણ થશે. તુલા રાશિના જાતકોના વેપારમાં અચાનક ધન લાભ થશે. તેમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક એક મળશે. આવનારા સમયમાં તમારા માટે સારો સમય રહેશે. લાડુ ગોપાલના આશીર્વાદ તમારા ઘરે કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ જ ઉજવણી થશે. હા મિત્રો, સમય તમારી પાછળ છે. નંબર 5, વૃષભ. વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા થવા જઈ રહી છે. તેમજ લાડુ ગોપાલના આશીર્વાદથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે. જેના કારણે તમારા ઘરમાં અથવા ઘણા કાર્યો પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તમારું જીવન આનંદથી પસાર થશે. મિત્રો, તમને કોઈ સાંસારિક આનંદ મળી શકે છે. 26મી ઓગસ્ટ તમારા માટે વરદાન અને સન્માનનો છે. જન્માષ્ટમીના દિવસે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી મતભેદનો અંત આવશે અને તેમના સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે વેપારીઓ માટે સારો નફો મેળવવાની તકો છે. લાડુ ગોપાલના આશીર્વાદથી તેઓ નોકરીમાં પણ ઘણી પ્રગતિ કરશે. દોસ્તો, લાડુ ગોપાલના આશીર્વાદ તમારા ઘરમાં રહેવાના છે, જેના કારણે તમારા ઘરમાં હાસ્યનો માહોલ રહેશે. સાથે જ તમે તમારા ઘરમાં લાડુ ગોપાલ બનાવવાનો આનંદ માણી શકશો. તમે પણ તમારા જન્મદિન ખૂબ જ ધામધૂમથી ઉજવશો અને તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે. વૃષભ રાશિના લોકોને હંમેશા પ્રગતિના માર્ગે ચાલશે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો તમને કેવો લાગે નીચે કમેન્ટ સેક્શનમાં એકવાર બોલજો. અને આવા રાશિફળના ડેઈલી
અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો. અને ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, એટલે આપણા લાડુ પ્રસાદ અથવા લાડુ ગોપાલના આશીર્વાદ તમારા પર હંમેશા બના રહે. હવે મળીશું નવા વિડીયોના ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.